રાજન પોલીસ સ્ટેશનમાં એક ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે. ગઈકાલે દાખલ થયેલ છે. એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લીધેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે. અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે કેમ અત્યારે કંઈ બતાવતો નથી, પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું. ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ. ચોરી કરવાનું કારણ શું? છોકરો અત્યારે ભણે છે આરોપી, અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે. એ અત્યારે નવાગામ ઢીંડોળી રહી છે આરોપી.